हाय दोस्तों, केम छो बधा। तो स्वागत है तमारा बधानु नवा विडियो में। तो दोस्तों जो कामेथी ऊभा थई गया छे अने वागी गया छे 5। तो अत्यारे हूँ जाऊँ छुं मां मेळी माना दर्शन करवा। अने आजे बपोरनुं रागे नथी, थोड़ीक तकलीफ छे, ताव जेवुं छे, बाकी लांबू कांई नथी, आम आपणने कांई थवानुं पण नथी। तो दोस्तों जाऊँ छुं मां मेळी माना दर्शन करवा अने तमने पण दर्शन करावीश। दोस्तों मां मेळी माना खाली त्यां कोई पत्थर बत्थर कांई कांई छे नहीं, खाली मां मेळी मानुं त्रिशूल छे। त्रिशूलनी पूजाथी बधा भक्तोनुं काम करे छे मां मेळी मां। अने फोटो तो हजी हमणे लगाड्यो छे, हमणे माताजीनी देरी बनावी, बाकी त्यां तो जे पेलाना गढिया छे तेमने त्रिशूलनी स्थापना करी अने ते त्रिशूल ज पूजाय। तो चालो जईए अने ते मां मेळी माना दर्शन करीए। अने हाँ दोस्तों, तमे पण दर्शन करी लेजो, केम के मां मेळी माना आशीर्वादथी खाली त्रिशूलनी स्थापना करवामां आवी छे अने त्रिशूल द्वारा मां मेळी मां बधाना काम करे छे। तो चालो जईए मां मेळी माना दर्शन करवा। दोस्तों जो पहुंची गया छे मां मेळी माना दर्शन करवा माटे अने मंदिरे पण पहुंची गया छे। ने जो तेमे विशाळ मंदिर छे अने जो कूतरा बहु छे એટલે કૂતરા આપણને પાળીને આવ્યા છે। તો જો આ રીતનું છે માं મેળી મને આ બાજુ બધી જે માનતા રાખી હોય તાવાની એ બધા તાવાની આ બાજુ કરે અને વિશાળ જગ્યા છે, પ્રસાદી લેવા પણ બધા આવીને બેસી શકે તેવી જગ્યા છે। બહુ મોટું મંદિર છે। જો આ બાજુ જો અત્યારે જો કે દેરી સરસ મજાની બનાવી નાખી, પણ ઘણા ટાઈમ પહેલાં તો ના કાંઈ નહોતું, ખાલી અને ટૂંકમાં એક ત્રિશૂલ છે ને એ ત્રિશૂલની તે લોકો પૂજા કરે છે અને માનતા રાખે છે। અને જો અહીંયા સુવિધા પણ સરસ છે વાસણ ધોવા માટેની અને પાણી બધું પાણી પીવાની પણ સુવિધા સરસ મજાની છે। તો દોસ્તો જો આ રીતનું મંદિર છે। તો ચાલો પહેલાં એને માતાજીના મેળી માને દીવાબત્તી કરી અને દર્શન કરીએ। અને દોસ્તો તમે પણ દર્શન કરી લેજો। दोस्तों जो माताजीना दर्शन करी लीधा है अने सूरज दादा पण जो आत्मानी तैयारी थई गई है। अने जो तुलसी मां छे तेने पण आपणे अगरबत्ती करी नाखी छे अने मस्त मस्त जो बधी बाजू बेहवानी पण सरस मजानी सुविधा है, तमे जोई शको। अने बगीचो पण विशाळ छे अने आ छे मां मेळी मानुं मंदिर। के आज मने बपोर पछीनो बहु राग्या नथी, मोड़े जेवुं छे, छतां पण चालो जईए मां मेळी माना आशीर्वाद लईए એટલે બધું રાગે થઈ જાય અને વિડીયો પણ આપણો બની જાય। તો દોસ્તો જો આજ કાંઈ વિડીયો બહુ આપણે લાંબો નહીં કરીએ। જો આ છે બગીચાનો વ્યૂ મસ્ત મજાનો અને કૂતરા જો રાયડું નાખે દેખાડો કરે હામાં હેમી। અને આ બાજુ જો ગાયું મસ્ત કરે છે, ગાયુંનું ધણ કહેવાય, ધણ સરસ છે ગાયુંનું। અને આંક્યો જો કૂતરા બહાટી બોલાવે સામા એની ઉલક્યો છે 4-5 છે, 4-5 આંક્યોથી છે। તો દોસ્તો જો આ રીતનું છે માં મેળી માનું મંદિર અને આપણે દર્શન પણ કરી લીધા છે। તો હવે આપણે મંદિરેથી વિદાય લઈશું અને જઈશું સીધા ઘરે। તો માં મેળી માના દર્શન કરી લીધા છે અને આ બાજુ પણ જો ઘણો બગીચો છે।
દોસ્તો જો ચકલીઓ માટે સરસ મજાનું દાણાનું આ જો ચકલીઓ જેમ જેમ ખાય તેમ તેમ દાણા નીચે આવતા જાય. તેવા આ ચોખાનું છે અને તે બાજરો છે અને અહીંયા પણ જો બહુ તે સરસ મજાની ગામના લોકો દ્વારા પક્ષીઓ માટે સેવા આપવામાં આવે છે. તો દોસ્તો જો હવે જઈએ છીએ આપણે ઘર બાજુ મેળીમાંના દર્શન કરી લીધા છે અને હવે જઈશું સીધા ઘેરે અને મળીશું હવે કાલે. આપણે જો રજા છે એટલે કાલનો આપણો વિડીયો થોડોક લોંગ આવશે. લોંગ એટલે 10 થી 15 મિનિટનો અને વિડીયોમાં સરસ મજાનું સારું દ્રશ્ય હોય તેવા કેચઅપ કરીશું. તો ચાલો દોસ્તો મળીશું અને વિડીયો અહીં સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તો મળીશું દોસ્તો કાલના વિડીયોમાં. તો ત્યાં સુધી મોજમાં રહેજો, ખુશ રહેજો અને બધાને જય માતાજી, જય મેળીમાં. ચાલો જઈએ. જય હિન્દ, જય ભારત.